चलो मित्रों, તમે જે ડિફિકલ્ટી આપી છે સ્વાધ્યાય 4 નો એમાં આપણે આગળ વધીએ। સ્વાધ્યાય 4 નો 15મો દાખલો તમે ડિફિકલ્ટીમાં આપ્યો છે તો જો 15મા દાખલામાં શું કીધું છે, આ નિશ્ચાયક ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું કીધું છે। ડાબી બાજુ બરાબર આ નિશ્ચાયક છે બરાબર, જમણી બાજુ 0 સાબિત કરવાનું। કેવી રીતે સાબિત કરશો? તો સૌથી પહેલા તો આ નિશ્ચાયકમાં જે cos આલ્ફા પ્લસ ડેલ્ટા, cos બીટા પ્લસ ડેલ્ટા, cos ગામા પ્લસ ડેલ્ટા આપેલા છે એનું આપણે વિસ્તરણ કરીએ। cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર આપણે જાણીએ છીએ, 11મા ધોરણમાં આવતું શું સૂત્ર છે? cos આલ્ફા cos બીટા પ્લસ હોય એટલે માઈનસ sin આલ્ફા sin બીટા, આ રીતનું સૂત્ર આવતું। ये सूत्र અહીંયા cos આલ્ફા પ્લસ ડેલ્ટા માટે લખવું શું લખાય? cos આલ્ફા પ્લસ ડેલ્ટા पूरा सूत्र શું થશે? તો બીટા નિગા ડેલ્ટા છે તો cos આલ્ફા cos ડેલ્ટા માઈનસ sin આલ્ફા sin ડેલ્ટા, એવી રીતે cos બીટા પ્લસ ડેલ્ટા, એવી રીતે cos ગામા પ્લસ ડેલ્ટા, અને સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીએ। પહેલો સ્તંભ એમને sin આલ્ફા sin બીટા અને sin ગામા એમ, બીજો સ્તંભ cos આલ્ફા cos બીટા cos ગામા એમ, ત્રીજામાં આપણે મિશ્રણ કરીશું cos આલ્ફા પ્લસ ડેલ્ટા નું મિશ્રણ બોલો, cos આલ્ફા cos ડેલ્ટા પ્લસ છે તો માઈનસ sin આલ્ફા sin બીટા। चलो बीजाનું મિશ્રણ કરો, cos बीटा cos डेल्टा माइनस sin बीटा sin डेल्टा, આનું મિશ્રણ કરો cos ગામા cos डेल्टा माइनस sin गामा sin डेल्टा, sin गामा sin डेल्टा। चलो આ રીતે મિશ્રણ કરો। મિશ્રણ કર્યા પછી આ એક નિશ્ચાયકનું બે નિશ્ચાયકમાં વિભાજન કરવું। ત્રીજા સ્તંભમાં જુઓ અહીં સરવાળા બાદબાકી છે, ત્રીજા સ્તંભની સાપેક્ષમાં એક નિશ્ચાયકનું બે નિશ્ચાયકમાં વિભાજન થઈ શકે। આ એક નિશ્ચાયક પ્લસ આ બીજો નિશ્ચાયક, કેવી રીતે? ત્રીજા સ્તંભમાં બંને અલગ થઈ જશે। પહેલો બીજો સ્તંભ તો બંનેમાં એક સરખો જ રહેશે, પહેલો સ્તંભ આનો આનો એક સરખો છે, ગુણધર્મ 4 યાદ હોય, sin alpha sin beta sin gamma, અહીંયા પણ sin alpha sin beta sin gamma। चलो બીજો સ્તંભ cos alpha cos beta cos gamma, અહીંયા પણ એ જ રીતે cos alpha cos beta cos gamma। चलो ત્રીજો સ્તંભ આમો નામો બંને અલગ થઈ જશે। બીજા સ્તંભમાં અહીંયા લખીએ cos આલ્ફા cos ડેલ્ટા cos બીટા cos ડેલ્ટા cos ગામા cos ડેલ્ટા। ચલો અહીંયા આનો ત્રીજો સ્તંભ શું લખીશું? તો માઈનસ sin alpha sin delta minus sin beta sin delta minus sin gamma sin delta। હવે ત્રીજા સ્તંભની સાપેક્ષમાં બંને નિશ્ચાયક અલગ કરો, એક નિશ્ચાયકમાંથી બે નિશ્ચાયકનું વિભાજન થઈ ગયું। હવે આ જે પહેલો નિશ્ચાયક છે એના ત્રીજા સ્તંભમાંથી સામાન્ય નીકળે। ત્રીજા સ્તંભમાં જુઓ cos delta cos delta cos delta બતાવે છે, એટલે આમાં cos delta સામાન્ય નીકળશે ત્રીજા સ્તંભમાં। અહીંયા પણ ત્રીજા સ્તંભમાંથી સામાન્ય નીકળશે, જો માઈનસ sin delta આમાં છે, માઈનસ sin delta આમાં છે, માઈનસ sin delta છે, તો આમાં તો માઈનસ sin delta સામાન્ય બંનેમાં ત્રીજા સ્તંભમાંથી સામાન્ય નીકળશે, પહેલા નિશ્ચાયક બીજા નિશ્ચાયક બંને। चलो पहला निश्चायक ની અંદર ત્રીજા સ્તંભમાંથી cos delta સામાન્ય કાઢો, તો પહેલો સ્તંભ તો એમને એમ જ sin alpha sin beta sin gamma, બીજો સ્તંભ cos alpha
cos theta cos theta ત્રીજા સ્તંભમાંથી cos delta સામાન્ય નીકળી ગયા તો અહીં આવશે cos alpha cos beta cos delta चलो cos delta सामान्य निकल गया પછી અહીંયા રહેશે cos alpha cos beta cos delta चलो એ રીતે અહીંયા માઈનસ sin delta સામાન્ય કાઢો અહીંયા આવશે માઈનસ sin delta તો પહેલો સ્તંભ તો એનો sin alpha sin beta sin delta બીજો સ્તંભ પણ એનો cos alpha cos beta cos delta અને ત્રીજા સ્તંભમાંથી માઈનસ sin delta સામાન્ય કાઢ દો તો અહીંયા રહેશે sin alpha sin beta sin delta શું કર્યું પહેલા નીચે આવ્યો delta 1 mod ત્રીજા સ્તંભમાંથી c3 1 upon cos delta c3 ત્રીજા સ્તંભમાંથી cos delta સામાન્ય અને બીજો નીચે ડેલ્ટા 2 કહે ડેલ્ટા 2 માટે શું કર્યું c3 1 upon minus sin delta c3 ત્રીજા સ્તંભમાંથી માઈનસ sin delta સામાન્ય હવે શું થાય છે તો જુઓ cos delta into હવે આ જે નીચે છે એનો બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ સરખા છે જુઓ અને બીજો સ્તંભ ને ત્રીજો સ્તંભ સરખા તો નિચાયકની અંદર કોઈ પણ બે સ્તંભ સરખા હોય તો નિચાયકનું મૂલ્ય શું થાય 0 તો બીજો ત્રીજો સ્તંભ સરખા છે એટલે માટે આનું મૂલ્ય 0 માઈનસ sin delta આ નિચાયકમાં જો પહેલો સ્તંભ ને ત્રીજો સ્તંભ સરખા છે પહેલો ત્રીજો સ્તંભ સરખા છે એનું મૂલ્ય શું થાય તો 0 કારણ ડેલ્ટા 1 માટે કયા સ્તંભ સરખા છે તો c2 c3 બીજો ત્રીજો સ્તંભ સરખા છે અને ડેલ્ટા 2 માટે બીજા નિચાયકો પહેલો અને ત્રીજો સરખા છે c1 c3 અને આવી રીતે બે સ્તંભ સરખા હોય નિચાયકનું મૂલ્ય શું થાય તો 0 cos delta into 0 मतलब 0 sin delta into 0 એટલે 0 0 minus 0 એટલે 0 તો આ જમણી બાજુ આવવાનું 0 તો આ જે ડાબા બરાબર જવાબ સાબિત થઈ જાય છે મહત્વનું છે આ વિસ્તરણ આવડી જાય પછી તમે ત્રીજા સ્તંભની સાપેક્ષમાં બે નિચાયકને અલગ કરો સામાન્ય કાઢો આવડી જશે चलो 15 પછી કેટલા કે 18મું અને 19મું આપ્યું છે 18મું જોઈએ શ્રેણિક એનું વ્યસ્ત શ્રેણિક શોધવાનું છે નીચેના વિકલ્પો આપેલા છે એમાંથી શ્રેણિક એનું વ્યસ્ત શ્રેણિક કયો છે a આપેલું છે વિકર્ણ શ્રેણિક છે x 0 0 0 y 0 0 0 z એનું વ્યસ્ત શ્રેણિક એટલે કે a ઇન્વર્સ શોધવાનું છે x y z શૂન્યતર વાસ્તવિક સંખ્યા અને વ્યસ્ત શ્રેણિક મળે કે કેમ એ માટે આપણે ચેક કરવાનું નિચાયક શું તો નિચાયક x 0 0 0 y 0 0 0 છે ચલો વિસ્તરણ કરીએ x અગ્ર વિકર્ણ માઈનસ પ્રતિ વિકર્ણ એટલે y z માઈનસ 0 બાકી આ બે જીરોનું વિસ્તરણ કરવાની જરૂર નથી 0 બાદ કરી દઈએ તો સીધે સીધું મળી જશે x y z x y અને z માંથી કોઈ શૂન્ય નથી નોટ ઇક્વલ ટુ 0 કેવી રીતે તો આપેલું છે x y z શૂન્યેતર છે શૂન્યેતર છે એટલે શૂન્ય સિવાયની સંખ્યાઓ છે માટે 0 ન હોઈ શકે માટે એ ઇન્વર્સ નો અસ્તિત્વ છે
चलो इनवर्स शोधवा માટે હવે આપણે એડજોઇન્ટ ની જરૂર પડશે એડજોઇન્ટ એ શોધો एडजॉइंट इज इक्वल टू मोटो श्रेणी ऊपर ट्रांसपोज पहलाનું સરવાળો માઈનસ બીજાનું સરવાળો ત્રીજાનું સરવાળો ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું તો દરેક ઘટકના જગ્યાએ એના સરવાળો લખી દઈએ આપણે ચલો y0 0 z 0 0 0 z 0 y 0 0 चलो 0 0 0 z f0 0 z चलो आना माटे f0 0 0 चलो 0 0 y 0 आना माटे x0 0 0 आना माटे x0 0 y yz 0 0 0 xz 0 0 0 xy चलो ट्रांसपोज ले पहले याद है पहला स्तंभ लिखिए yz 0 0 0 0 xz 0 0 0 xy चलो હવે इनवर्स શોધવાનું શું ये इनवर्स इज इक्वल टू 1 अपॉन नीचे आएगी इनटू एडजॉइंट नीचे आएगी की कीमत है xy है 1 अपॉन xy है एडजॉइंट ये तरीके से yz 0 0 0 xz 0 0 xy 1 अपॉन xy z अपने अंदर गुणी ना चलो 1 अपॉन xy z yz अपॉन xy z 0 बड़े 0 into xy 1 अपॉन xy 0 साथ गुणा है 0 0 z अपॉन xy z 0 0 0 xy अपॉन xy z चलो yz की जैसे 1 अपॉन x 0 0 0 1 upon y 0 0 0 1 upon z छह को यहाँ विकल्प तो बस 1 upon x ऊपर ले लो x इनवर्स થઈ જશે અને ઉપર લખવું હોય x ઇનવર્સ 0 0 તો 0 y ઇનવર્સ 0 0 0 z ઇનવર્સ तो पहला विकल्प है जवाब तरीके आवश्यक चलो ना पछी 19 शू कीधुं छे 19 को जो less than equal to theta less than equal to 2 pi माटे a is equal to 1 sin theta 1 minus sin theta 1 sin theta
-1 माइनस sin थीटा 1 0.2 ખાલી જગ્યા ડિટરમિનન્ટ એ એટલે કે ઉચ્ચાંકનું મૂલ્ય શું હશે તે આપણે જણાવવાનું છે. चलो ऊंचाई की सोची डिटरमिनेंट ऊंचाई की आपने सोची ऊंचाई की इज इक्वल 1 sin थीटा 1 माइनस sin थीटा 1 sin थीटा -1 माइनस sin थीटा 1. चलो આનું મૂલ્ય શોધવા માટે આનું વિસ્તરણ 1 into डायरेक्ट विस्तरण अग्र विकर्ण 1 प्रति विकर्ण माइनस sin स्क्वायर थीटा ने बात करी तो प्लस sin स्क्वायर थीटा. बीजा नंबर घटक माइनस sin थीटा. चलो आगे विस्तरण अग्र विकर्ण माइनस sin थीटा माइनस माइनस प्लस sin थीटा प्लस 1 अग्र विकर्ण माइनस माइनस प्लस sin स्क्वायर थीटा प्रति विकर्ण में माइनस माइनस प्लस अब माइनस sin थीटा प्लस sin थीटा को जैसे 0 दे दिसे आखिर पद निकली जैसे काम सोल्व 1 प्लस sin स्क्वायर थीटा माइनस आ 0 સાથે ગુણાય 0 प्लस आ sin स्क्वायर थीटा प्लस 1. चलो 1 प्लस 1 ये 2 sin स्क्वायर थीटा प्लस sin स्क्वायर थीटा 2 sin स्क्वायर थीटा. चलो આ ઊંચાઈ નું મૂલ્ય શું હોઈ શકે તેના વિશે આપણે જોઈએ. તો એ જો sin સ્ક્વેર થીટા નું મૂલ્ય તમે sin થીટા નો વિસ્તાર જાણો કે sin થીટા બિલોંગ્સ ટુ -1 થી +1 આ તમે જાણો. sin થીટા ની નાની કિંમત -1 મોટા મોટી કિંમત +1 બાકી બધી કિંમતો -1 +1 ની વચ્ચે. sin સ્ક્વેર થીટા કરીએ તો sin स्क्वायर थीटा बिलोंग्स टू तो अनु स्क्वायर के मतलब क्या बने स्क्वायर के -1 स्क्वायर 1 थी बने भी तो sin स्क्वायर थीटा बिलोंग्स टू अगेन हम लोग तो જોઈ ગયા 0 થી 1 -1 થી +1 ના બે ભાગ થશે -1 થી 0 અને 0 થી 1. આમાં sin સ્ક્વેર કરો એટલે -1 થી 0 વાળો ભાગ ના આવી -1 0 ને +1 -1 થી +1 છે આ sin थीटा નો વિસ્તાર. પણ sin સ્ક્વેર કરો તો sin સ્ક્વેર માં પછી આ sin थीटा નો વિસ્તાર તો -1 થી +1 પણ sin સ્ક્વેર કરીએ તો એ 0 થી જ બને કારણ કે sin સ્ક્વેર માં -1 અને 0 વચ્ચેનો ભાગ એટલે કે ઋણ ભાગ હોય નહીં. એટલે sin સ્ક્વેર थीटा કરો ત્યારે શું આવે તો 0 થી બને. હવે જુઓ आ sin स्क्वायर थीटा સાથે 2 ગુણાયેલા છે તો sin स्क्वायर थीटा 2 ગુણીશું તો દરેક પદને 2 વડે ગુણવા 2 sin स्क्वायर थीटा बिलोंग्स टू આને પણ 2 વડે ગુણો આને પણ 2 વડે ગુણો. sin स्क्वायर 2 વડે ગુણ્યા તો 0 ને 2 વડે ગુણશો એટલે 0 એકને 2 વડે ગુણશો એટલે 2 આગળ 2 sin स्क्वायर थीटा. પછી આમાં કેટલા ઉમેરેલા છે 2 તો પછી બધામાં 2 ઉમેરો 2 + 2 sin स्क्वायर थीटा belongs to तो પછી આમાં 2 ઉમેરો 2 + 0 આમાં 2 ઉમેરો 2 + 2 + 2 sin स्क्वायर थीटा એટલે શું ઊંચાઈ की तो ऊंचाई a belongs to 2 + 0 એટલે 2 + 2 એટલે 4. ऊंचाई के ने આપણે ડિટરમિનન્ટ કહીએ છીએ ડિટરમિનન્ટ b t belongs to 2 3 4. ऊंचाई का नाना मूल्य 2 હશે મોટા મોટું મૂલ્ય 4 હશે બાકીની કિંમત તો 2 અને 4 ની વચ્ચે હશે. તો છે કોઈ આવો વિકલ્પ ડિટરમિનન્ટ એ belongs to 2 થી 4 સમૃદ્ધ અંતરાલમાં 2 થી 4 છે ચોથો વિકલ્પ. તો આ થયું 19મો દાખલો.
चलो તમે જે ડિફિકલ્ટીઓ આપી છે એ ડિફિકલ્ટી બધી સોલ્વ થઈ ગઈ। હવે कोई दाखलो करो તમારે કે ના આવડતું હોય ઓછો ખાપતો હોય એવું કોઈ जो 13મો દાખલો જોઈ લો। A minus A plus B minus A plus C minus B plus A 3B minus B plus C minus C plus A minus C plus B 3C is equal to 3 comes to A plus B plus C, AB plus BC plus C। साबित करो। બધાને આવડે જ છે કારણ કોઈ ડિફિકલ્ટીમાં આપ્યો નથી એનો મતલબ એ છે બધાને આવડે જ છે। કેમ છે તો આપણે જોઈ લઈએ। चलो डाबा बराबर जबा साबित करिए कई भी साबित થાય છે 3 minus A plus B minus A plus C minus B plus A 3B minus B plus C minus C plus A minus C plus B 3C। હવે જુઓ બે અવયવ લાવવાના છે। એક અવયવ છે A plus B plus C અને બીજો અવયવ છે AB plus BC plus C। હવે A plus B plus C કેવી રીતે આવશે તો જુઓ આ બીજો સ્તંભ છે એને પહેલામાં ઉમેરો ત્રીજા સ્તંભને પણ પહેલામાં ઉમેરો એટલે પહેલામાં A plus B plus C આવી જશે। કેવી રીતે જુઓ બીજા ત્રીજા બંને સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરીએ છીએ આ રીતે 3 આને આમાં ઉમેરો એટલે કે -A plus B આને પણ આમાં ઉમેરો એટલે કે -A plus C આ પહેલો સ્તંભ ઘટકો એ રીતે આને પણ ઉમેરો -B plus A તો એમને એમ જ ચલો 3B ઉમેરાશે ચલો -B plus C આમાં ઉમેરાશે ચલો -C plus A એમને ચલો -C plus B આમાં ઉમેરાશે પ્લસ 3C આમાં ઉમેરાશે બધા પહેલા સ્તંભ ઉમેરો બીજો ત્રીજો સ્તંભ એમને -A plus B 3B -C plus B -A plus C -B plus C 3C। શું કર્યું આપણે પહેલા સ્તંભમાં ઉમેર્યા C1 plus C2 plus C3 પહેલા સ્તંભની અંદર બીજા ત્રીજાને ઉમેરી દીધા સરવાળો C1 ની અંદર C2 C3 ઉમેરી દીધા C1 માર્ક ફેરફાર થયો। હવે જો 3A minus A minus A એટલે કે 3A માંથી 2A બાદ થાય છે એટલે કે 1A plus B plus C। એ રીતે અહીંયા પણ જુઓ 1A 3B માંથી 2B બાદ થઈ જાય છે એટલે પ્લસ B અને આ પ્લસ C। ચલો આ 1A પછી આ 1B 3C માંથી 2C બાદ થઈ જાય છે એટલે પ્લસ C। આ એમને -A plus B 3B -C plus B -A plus C -B plus C 3C। ચલો હવે શું કરશું
તો હવે જો પહેલા સ્તંભમાંથી સામાન્ય નીકળે છે, શું સામાન્ય નીકળે છે? a + b + c બધામાં છે, તો પહેલા સ્તંભમાંથી a + b + c સામાન્ય થાય. એક આપણે a + b + c જોતા જઈએ આપણે મળી જાય. અહીંયા પહેલા સ્તંભમાં રહેશે 1 1 1, પછી અહીંયા આવશે -a + b 3b -c + b -a + c -b + c 3c. પહેલા સ્તંભમાંથી આપણે સામાન્ય કાઢ્યા c1 2 1 1 a + b + c c1 સામાન્ય કાઢ્યા આ માર્ક. બોલો હવે શું કરશું? પહેલી આરમાં કે પહેલા સ્તંભમાં આપણે 1 1 1 આવતા હોય તો આપણે શું કરીએ? એક 1 રાખીશું, બાકી નીચેના બે 1 ને શું કરી દઈશું? 0. નીચેના બે 1 ને 0 કરવા માટે શું કરીશું? તો કે આ પહેલી આર ને બીજી આરમાંથી બાદ કરો, પહેલી આર ને ત્રીજી આરમાંથી પણ બાદ કરો, પહેલી આર ને આ બંનેમાંથી વારાફરતી બાદ કરીએ તો આ 0 થઈ જાય, આ 0. ચલો એ પ્રોસેસ કરીએ. a + b + c એમ પહેલી આર ને બીજી આરમાંથી બાદ કરીશું એટલે r2 - r1 r2 - r1 અને ત્રીજી આરમાં શું કર્યું તો r3 - r1. પહેલી આર બાદ કરી, પહેલી આર એમને એમ રહેશે, બીજી ત્રીજીમાં ફેરફાર થશે. પહેલી આર 1 - a + b - a + c. ચલો પહેલી આર ને બાદ કરો, 1 બાદ કરીશું એટલે 0 આવે. ચલો આ 3b છે, એમાં -a ને બાદ કરીશું એટલે +a થશે અને +b ને બાદ કરીશું એટલે -b થશે. એટલે આ શું થઈ જશે? 2b + a. ચલો આ -b + c છે, પહેલી આ બાદ કરીશું એટલે -a ને બાદ કરીશું એટલે +a અને +c ને બાદ કરીશું એટલે -c. એટલે આ ઉડી જશે, -b + a. चलो पहली आर ત્રીજીમાંથી બાદ કરો એટલે આ 0. चलो આ -c + b છે, -c + b. પહેલી આર ને બાદ કરીશું એટલે -a ને બાદ કરીશું +a + b ને બાદ કરીશું એટલે -b +b - ઉડી જાય એટલે -c + b. चलो આ 3c છે, પહેલી આર ને બાદ કરો એટલે -a ને બાદ કરીશું +a + c ને બાદ કરીશું એટલે -c. 3c - a એટલે 2c + a. હવે જો પહેલા સ્તંભની સાપેક્ષમાં વિસ્તરણ કરીએ તો પહેલા સ્તંભમાં 3 ઘટકોમાંથી બે તો 0 થઈ ગયા, તો હવે ખાલી 1 ની સાપેક્ષમાં જ વિસ્તરણ કરવાનું રહ્યું. આ 1 ની સાપેક્ષમાં વિસ્તરણ કરતો એટલે વિકલ્પ માઈનસ કરતી આ a + b + c એમ 1 in. ચલો અગ્ર વિકલ્પ એટલે આ બંનેનો ગુણાકાર 2b + a 2c + a माइनस प्रति विकल्प -c + a -b + a. चलो आ काउंट शू आ काउंट शू a + b + c. चलो काउंट करो 2b 2c એટલે 4bc 2ba એટલે 2ab 2ac + a². चलो आ माइनस माइनस प्लस c લીધે c સાથે આ બંનેને ગુણો, c સાથે ગુણીશું એટલે -bc, c સાથે ગુણીશું એટલે ac. પછી આ માઈનસ a થશે, આ માઈનસ અંદર ગુણશો એટલે -a સાથે બંનેને ગુણો, -a સાથે આને ગુણીશું એટલે માઈનસ માઈનસ પ્લસ ab, -a સાથે ગુણીશું એટલે -a². चलो હવે +a² -a² ઉડી જશે. બાકીના બધું સરવાળા બાદ બાકી લઈએ a + b + c
4BC माइनस BC 4BC में 1BC बाદ થઈ જશે તો 3BC 2AB અને 1AB 3AB 2AC અને 1AC 3AC આમાં 3 સામાન્ય નીકળશે 3AB 3BC 3CA और 3 सामान्य A plus B plus C 3 सामान्य काढो तो BC plus AB plus AC હવે ગોઠવી દો 3 into માં આગળ લખી દો 3 કાઉન્સમાં A plus B plus C અને આ ગોઠવી દો AB પહેલા લખી દો AB plus BC plus C AC નું C લખી શકો તો બસ આ થઈ ગયું જમણી तो आ रीते 13मो दाखलो થઈ જાય છે। चलो એ સિવાય કોઈ દાખલો છે? એ સિવાય કોઈ દાખલો તમે ડિફિકલ્ટીમાં આપેલો નથી તો એનો મતલબ એવો થયો કે હવે સ્વાધ્યાય 4 તમને કમ્પ્લીટલી આવડે છે। તો બોલો હવે શું કરીએ? હવે જુઓ કાલે આપણે તમારી આજે કોઈ ડિફિકલ્ટી નથી આવી એટલે તમને બધું આવડે જ છે એમ માને અને કાલે આપણે ટેસ્ટ લઈએ। હવે જુઓ હજી કોઈ ડિફિકલ્ટી કેટલાક મિત્રોને સ્વાધ્યાય 4 કરવાનું રહી ગયું હોય કે એવું કંઈ હોય તો હજી આપણે એક દિવસનો સમય તમને આપીએ કે કાલે તમે સ્વાધ્યાય 4.1 4.2 4.3 4.4 એમ જે કંઈ પણ ઉદાહરણો સ્વાધ્યાયમાં જે કંઈ પણ ડિફિકલ્ટી હોય તો હજી કાલના દિવસમાં તમે આપી દો તો એ સોલ્વ થઈ જાય અને પ્રથમ દિવસે આપણે આનો ટેસ્ટ લઈએ। જો કાલે તમારે કોઈ ડિફિકલ્ટી નહીં હોય તો આપણે બીજું ચેપ્ટર જે પ્રતિવિધેય 11માં જે ચલાવેલું છે આપણે એ ફરીથી આપણે રિવિઝન કરાવીશું કાલથી। ત્રિકોણમિતિય પ્રતિવિધેય બીજું ચેપ્ટર છે એ આગળ આપણે શરૂઆતમાં ચલાવેલું છે। કાલથી આપણે ફરીથી એ ચેપ્ટર લઈ લઈશું અને એ ચેપ્ટર રિવિઝન કર્યા પછી પાંચમું ચેપ્ટર સાતત્ય વિકલન ચલાવીશું। એટલે કાલે તમારે ચેપ્ટર 4 ની કોઈ ડિફિકલ્ટી હોય તો જણાવજો। જો કોઈ ડિફિકલ્ટી નહીં હોય તો કાલથી આપણે બીજું ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધેય ચાલુ થઈ જશે અને પ્રથમ દિવસે આ ચોથા ચેપ્ટરનો એટલે કે નિશ્ચાયકનો ટેસ્ટ રહેશે। તો એ પ્રમાણે હવે તમે તૈયારી કરવા લાગી જજો। તો આજે આટલા સુધી રાખીએ છીએ, કાલે આપણે આગળ વધીશું।